ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધણીધર તાલુકાના રાછેણા ગામમાં અંદાજે ₹2 કરોડ ને 10 લાખના ખર્ચે મંજૂર થયેલા પ્રાથમિક શાળાના 11 નવા ઓરડાના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત ખાદી કુટીર અને ગ્રામ્ય ઉદ્યોગ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી તેમજ વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં ગુણવત્તાયુક્ત અને સુવિધાસભર શિક્ષણ ઉપલબ્ધ કરાવવા માટે સતત પ્રયત્નશીલ છે। નવી શાળાના ઓરડાના નિર્માણથી વિદ્યાર્થીઓને વધુ સારી શૈક્ષણિક સુવિધા મળશે તેમજ શિક્ષણનું વાતાવરણ વધુ મજબૂત બનશે। કાર્યક્રમમાં ધણીધર તાલુકા ભાજપ પ્રમુખ પ્રકાશ વ્યાસ અને તેમની ટીમ, એટીવીટી સભ્ય રણજીતસિંહ ચૌહાણ કારેલી, રણછોડભાઈ જોશી ભાખરી, રાછેણા ગામના સરપંચ કિરણસિંહ રાજપૂત, આજુબાજુના ગામોના સરપંચ, સ્થાનિક આગેવાનો તેમજ જિલ્લા યુવા મોરચાના મહામંત્રી અમોલભાઈ રબારી સહિત ભાજપના આગેવાનો, કાર્યકરો, શિક્ષણ વિભાગના અધિકારીઓ, શિક્ષકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા। સ્થાનિક આગેવાનોએ અને ગ્રામજનોએ રાજ્ય સરકાર તથા મંત્રી સ્વરૂપજી ઠાકોરનો આ મહત્વપૂર્ણ શૈક્ષણિક વિકાસ કાર્ય માટે આભાર વ્યક્ત કર્યો હતો। ગ્રામજનોના જણાવ્યા મુજબ 11 નવા ઓરડાના નિર્માણથી વિદ્યાર્થીઓને પૂરતી જગ્યાની સાથે આધુનિક શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ થશે અને ગામના શિક્ષણ વિકાસને નવી ગતિ મળશે। આજે રાછેણા ગામે નવીન સરસ રામ મકાનનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને આજે ગામ લોકો અને તમામ કાર્યકર્તાઓ સાથે મળી અને આજે ખાતમુહૂર્ત કરી અને અહીંના દીકરા દીકરીઓ આની અંદર ભણી અને ખૂબ આગળ વધે અને ગામનું નામ રોશન કરે એના માટે 2 કરોડ અને 10 લાખના ખર્ચે અમારી સરકાર, ભૂપેન્દ્રભાઈની સરકાર, ડેપ્યુટી સીએમ હર્ષભાઈની સરકાર તમામ એ મદદ કરી અને આજે આ રાછેણા ગામે જોરદાર બિલ્ડિંગ, સારામાં સારું બિલ્ડિંગ ઊભું થાય એના માટે આજે ખાતમુહૂર્ત કરીને ટૂંક સમયની અંદર આ બિલ્ડિંગ ઊભું થઈ અને દીકરા દીકરીઓ ત્યાં શિક્ષણ મેળવીને આગળ વધશે અને એમના મા બાપનું નામ રોશન કરશે, ગામનું નામ રોશન કરશે અને અમારી સરકાર આજે ખૂબ શિક્ષણ માટે ચિંતિત છે અને ખૂબ સારું કાર્ય કરી રહી છે। એ જ રીતે છેવાડાના ગામનું પણ ચિંતા કરી અને આજે 2 કરોડ અને 10 લાખના ખર્ચે અહીં નવીન બિલ્ડિંગ ઊભું કરવા જઈ રહ્યા છે।